તમારો ફરી એક નવા વિડીયોમાં. તો આજે આપણે વાત કરવાના છીએ કે જાફરાબાદી ભેંસ ખરીદવા જાઓ ત્યારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું અને ભેંસને શું જોઈને ભેંસ ખરીદવી. તો આ તમે ભેંસ જોઈ શકો છો. તો તમે જ્યારે પણ ભેંસ ખરીદવા જાઓ ત્યારે આ દૂધની નળી છે તેને આપણે જોઈને ભેંસને ખરીદવી. જેટલી આ નળી જાડી અને લંબાઈવાળી હોય છે તેટલું દૂધ વધારે હોય છે. અને ભેંસના તમે અડર સારું ને અડરની ક્વોલિટી સારી અને ઘુમાવદાર અડર બહાર હોય છે આવી ભેંસ આપણે ખરીદવી જોઈએ. અને ભેંસના આંચળની વાત કરીએ તો તેની વચ્ચેનો અંદર એટલું આમ ગેપ હોવો જોઈએ ને સારા સિંગવાળી આપણે ભેંસ ખરીદવી જોઈએ. જોઈ શકો છો સિંગની ક્વોલિટી તમે જુઓ, કુંઢિયાને કહેવાય છે ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં. આપણે ભેંસની પસંદગી કરીએ ત્યારે હંમેશા પાતળી ચામડીવાળી અને આવી લચીલી તમે જુઓ આવી ચામડીવાળી ભેંસ જ ને ચમકદાર ચામડીવાળી ભેંસ ખરીદવી જોઈએ. આપણે ભેંસ ખરીદીએ તો શાંત સ્વભાવની ભેંસ ખરીદવી જોઈએ. તો આવી શાંત સ્વભાવની ભેંસ ખરીદીએ તો આપણે દોવા ટાણે આપણને કવરાવે નહીં, એટલા માટે એવી ખરીદવી જોઈએ. તમે દૂધ અત્યારે દેતી હોય એવી ભેંસ ખરીદવા માટે જાઓ તો તેને 2 ટાઈમ દોવરાવીને પછી જ આપણે ખરીદવી. સિંગ ઉપરથી આપણે તેના કેટલા વેતરનું છે તે જાણી શકીએ છીએ. એટલે તેના સિંગ ઉપરથી આપણે તે ભેંસની ખરીદી કરવી જોઈએ. શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. આવા આગળ વિડીયા ભેંસ માટે આપણે મૂકતા રહીશું તો આપણે વિડીયા જોતા રહેજો.